આમ જોઈએ તો મૂળ પાચન તંત્ર સંબંધિત, પરંતુ આજના ઝડપી જીવનશૈલી અને અનિયમિત આહારના કારણે આજે એક સામાન્ય સમસ્યા બની ઉદ્ભવતી એસિડિટી પ્રત્યે જો યોગ્ય ધ્યાન ન અપાય તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ફેરવાઈ શકે છે. આજે આપણે જેની વાત કરવી છે એ એસિડિટી માટે ઘણા પરિબળો અને રોગ જવાબદાર હોઈ શકે છે. શું તમે જાણો છો કે ભારતમાં એસિડિટીથી કેટલા લોકો પીડાય છે? જવાબ છે અંદાજિત 75 કરોડ. અને આ એ લોકોનો આંકડો છે જેમને એસિડિટી એ એક કાયમી રોગ છે. પ્રશ્ન થાય કે એસિડિટી થવાનું મુખ્ય કારણ શું? જવાબ છે આપણી બેદરકારી. નમસ્તે, હું હેલ્થ કોચ વિષ્ણુ દવે. અમે રોજ રાત્રે 8:45 વાગે સ્વાસ્થ્યની પાઠશાળામાં કોઈ પણ પ્રકારની ફી લીધા વગર આરોગ્યને લગતા વિવિધ વિષયો ઉપર તેનું નિદાન અને સારવાર પણ યોગ્ય જીવનશૈલી સાથે કેવી રીતે થઈ શકે છે તેની નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ છીએ અને તેમાં લોકોને જોરદાર પરિણામ પણ મળ્યા છે. તમે પણ મોબાઈલ નંબર 9427064270 પર કોલ અથવા મેસેજ કરી પાઠશાળાની લિંક મેળવી સહપરિવાર જોડાઈ અને તમારા આરોગ્યનું પણ ધ્યાન રાખી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું ગૂગલ ફોર્મ ભરી અને સબમિટ કરશો તો અમે તમને પણ સામેથી માર્ગદર્શન આપીશું. અને હા, આવા જ આરોગ્યલક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તે માટે તમે તમારી જ આ યુટ્યુબ લિંકને વધુમાં વધુ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર પણ કરી શકો છો. ધન્યવાદ.